ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ પ્રાતસ્મરણીય પૂજનીય સંતો, ભગવાનને વહાલા એવા ભક્તજનોને મારા ઘણા ઘણા જય સ્વામિનારાયણ. શ્રી સ્વામિનારાયણ મહોત્સવની અંદર જે જ્ઞાન ક્ષેત્રનું આપણે આયોજન કર્યું છે, એ જ્ઞાન ક્ષેત્રની અંદર ભગવાનને અતિશય પ્રિય એવું શાસ્ત્ર, જે સત્સંગી જીવન, તેનું શ્રવણ કરવાનો આપણે લાભ મળ્યો છે. જેના અનંત જન્મના પુણ્ય ઉદય થાય એ જ જીવને ભગવાનના ચરિત્ર શ્રવણ કરવાનો અવસર મળે છે. જેના ઉપર ભગવાનની કૃપા હોય, જેમના ઉપર સંતની કૃપા હોય, એ જ જીવાત્મા આ અવસરને પામી શકે છે. બીજા જીવાત્માઓ ભગવાનના ચરિત્ર શ્રવણ કરવામાં સમર્થ નથી. આ ચરિત્ર જન્મ મરણના જે રોગ લાગુ પડ્યા છે જીવાત્માને, એ રોગ થકી મુક્ત કરી દે એવા ભગવાનના ચરિત્ર છે. આ ચરિત્રથી જીવાત્માને શાંતિ થાય છે. આવા ચરિત્ર સાંભળવા વડે કરીને જીવાત્મા આધિ, વ્યાધિ, ઉપાધિ ઇત્યાદિ અનેક પ્રકારના જે સાંસારિક દુઃખો છે, તે દુઃખ થકી પણ મુક્ત થઈ જાય છે. શરીરની અંદર ગમે એવી કડતરા હોય, દુઃખ હોય, છતાં પણ શ્રદ્ધાથી જો ભગવાનના ચરિત્રનું શ્રવણ કરીએ ને, તો જીવાત્મા એ દુઃખને પણ ભૂલી જાય છે. ભગવાનના ચરિત્ર ભક્તજનો એવા છે કે જન્મ મરણ રૂપી રોગ લાગુ પડ્યો છે જીવાત્માને, એ જ મટાડે એમ નહીં, પણ જે શરીરના રોગ હોય ને એ પણ મટાડી દે. ગમે એવા અસાધ્ય રોગ હોય, ગમે એટલી દવા કરો, ડોક્ટરની પાસે જાઓ, છતાં પણ જે રોગ ડોક્ટરની પાસે ન મટે ને, એ રોગ કથાથી મટી જાય છે. જો એક ચિત્તે સાંભળીએ તો, અહંકારનો ત્યાગ કરીને કથા સાંભળીએ તો. જ્યારે ભગવાન સ્વામિનારાયણ આ પૃથ્વી ઉપર હતા ને, ત્યારે પરોક્ષના એક સાધુ, પરમાનંદ નામના એક વૈરાગી હતા. કોણ હતા? પરમાનંદ નામના એક વૈરાગી. એના કાનની અંદર એવો રોગ કે એના કાનની અંદર સતત અવાજ કર્યા કરે, અવાજ આવ્યા કરે, અવાજ મટે નહીં. ઘણા વૈદ્યો પાસે ગયા, છતાં પણ એ શાંતિ એને પ્રાપ્ત થઈ નહીં. ભક્તજનો, એને નીંદર પણ નથી આવતી. કાનની અંદર અવાજ કરતું હોય તો આપણે નીંદર આવે? તો એ પરમાનંદ સંન્યાસીને નીંદર પણ નથી આવતી. ઘણા બધા ઉપાયો કર્યા, છતાં પણ એ રોગ મટ્યો નહીં. એક જગ્યાએ રામાયણની કથા ચાલતી હતી, ત્યાં ગયા અને એ રામાયણની અંદર એમ આવ્યું કે જ્યાં કાક ભૂષંડી જેવા સંત પુરુષ કથા કરતા હોય અને એ કથાનો શબ્દ જો કાન ઉપર પડી જાય ને, તો જીવનના ગમે એવા દુઃખ હોય તે પણ મટી જાય. પેલા પરમાનંદ નામના જે સંન્યાસી હતા, તે આ પૃથ્વી ઉપર એવા સંતને શોધવા લાગ્યા. બધાએ તીર્થોની અંદર ફરી વળ્યા, છતાં પણ એને એવા સંત પ્રાપ્ત થયા નહીં. ફરતા ફરતા જ્યાં ગુજરાત પ્રદેશની અંદર આવ્યા ને, ત્યારે એક ગામની અંદર
એ ભગવાન સ્વામિનારાયણના પરમહંસો ભગવાન સ્વામિનારાયણની દિવ્ય કથાનું ગુણ ગાતા હતા. ત્યાં આવીને ત્યાં એક ધર્મશાળાની અંદર ઉતર્યા. ધર્મશાળાની અંદર જ્યાં ઉતર્યા ને ત્યાં ભક્તજનો એને શાંતિથી, કોઈ દિવસ એને 2 થી 3 કલાક નીંદર ના આવી હોય, આજે એ સંન્યાસી 5 કલાક સુધી નીંદર કરી. પછી જ્યારે જાગ્યા ને ત્યારે તો વિચાર કરવા લાગ્યા કે મને આટલી બધી નીંદર શા માટે આવી? મારા કાનની અંદર જે અવાજ આવતો હતો એ અવાજ પણ બંધ થઈ ગયો, શા માટે? બાજુમાં જોયું ને ભક્તજનો, તો ભગવાન સ્વામિનારાયણના દિવ્ય ચરિત્રનું ગાન કરતા હતા, સંતોના દર્શન થયા ને ત્યારે એ પરમાનંદ નામના જે સંન્યાસી હતા તે એમ નિશ્ચય કરી લીધો કે આજ કાક ભૂષંડી જેવા સંત છે અને એ મુખ થકી જો કથાનું શ્રવણ થાય ને તો ગમે એવા અસાધ્ય રોગ હોય તે પણ મટી જાય. માટે ભક્તજનો એકદમ શ્રદ્ધાથી, એક મન સ્થિર રાખીને જો કથાનું શ્રવણ કરશું ને તો બહુ જ કથાની અંદર આનંદ આવશે. ગઈકાલે આપણે આપણા ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણનો પ્રાગટ્યોત્સવ ઉજવ્યો. સંવત 1837 ચૈત્ર શુદ્ધ 9મી ને દિવસે પરાત્પર પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ આ પૃથ્વી ઉપર પ્રાદુર્ભાવ થયા. સારી એ પૃથ્વીની અંદર આનંદ વર્તી રહ્યો છે. પૃથ્વી ઉપર એટલું જ નહીં પણ દેવતાઓ સ્વર્ગ લોકની અંદર આનંદ માણી રહ્યા છે. ધર્મદેવ પણ અતિશય આનંદિત થયા છે. અને ધર્મદેવ સર્વપ્રથમ જાત કર્મ સંસ્કાર કરેલો છે. એ જાત કર્મ સંસ્કારની અંદર ધર્મદેવ સુવર્ણથી યુક્ત શીતળ જળથી સ્નાન કરી, વેદોક્ત મંત્રથી પિતૃ તર્પણ કરી, ત્યાર પછી પુણ્યહા વાચન કરી અને પછી રસના માર્જન કરેલું છે. અને પૃથ્વી અને ભક્તિ માતાને પણ આજે આનંદ થાય છે કે મારે ઘેર સ્વયં પુરુષોત્તમ નારાયણ પધાર્યા છે. ભક્તજનો, એક ગ્રસ્તના ઘરની અંદર બાળક જન્મે ત્યારે એના માતા પિતાને કેવો આનંદ થાય. એ બાળકના રૂપને જોઈ અને વિચાર કરવા લાગે કે સારું એ સુખ જો હોય તો આ બાળકની અંદર છે. આવું જો લાગતું હોય એક સામાન્ય બાળક જન્મે તો ભક્તજનો આ તો પરાત્પર પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ જન્મ્યા છે, તો એ ભક્તિ માતાને કેટલો બધો આનંદ હશે. ભક્તજનો, એ માતાએ એ ભગવાનનું સ્વરૂપ નિરખતા ક્યારેક તો જમવાનું પણ ભૂલી જાય છે. એ ભગવાનનું સ્વરૂપ કેવું હશે? સારા એ બ્રહ્માંડ જેના શરીરની અંદર રહ્યો છે એ જ આજે બ્રહ્માંડને ધરતલ ભગવાન પુરુષોત્તમ નારાયણ આજે નાના થઈ અને પૃથ્વી લોકની અંદર પધાર્યા છે. એ નાના હાથ, એ ભગવાનનું મુખારવિંદ, એ ભગવાનના ચરણ કેટલા તેજસ્વી અને રક્ત છે. માતા તો એ ઘનશ્યામ મહારાજના ચરણ જોવામાં અને જોવામાં જ એનો સમય વ્યતીત થઈ જાય છે. જાણે ભક્તજનો એ ભક્તિ માતા જાણે એક નેત્રો દ્વારા એ ઘનશ્યામ મહારાજનું પાન કરી રહ્યા છે એવું લાગે છે. આવી દિવ્ય મૂર્તિ આજે આ પૃથ્વી લોકની અંદર ધર્મદેવ અને ભક્તિ માતાને ઘેર પ્રગટ થયા છે. સારી એ પૃથ્વી ઉપર આનંદ વર્તી રહ્યો છે. ઋષિ મુનિઓને પણ આનંદ છે, તપસ્વીઓને પણ આનંદ છે, પણ એક વિંધ્યાવાસીનો પૂજારી જે કાલી દત્ત તેમને આનંદ નથી. એ વિચાર કરવા લાગ્યો છે કે મારો જે શત્રુ ભક્તજનો કાલી દત્ત હતો ને એ કોઈ સામાન્ય અસુર ન હતો. એ મહાબળવાન અસુર હતો જેને ભગવાન શ્રી કૃષ્ણ
મથુરાથી છેટ ગિરનાર પર્વત સુધી દોડાવ્યો તો એ જ કાળ યવન અસુર જેને મુચકુંદ રાજા માર્યો તો એ જ અસુર આજે ભક્તજનો છપૈયાને વિશે કાલિદત્ત રૂપે રહેલો છે. એ કાલિદત્તે વિચાર કરવા લાગ્યો કે જ્યારે શ્રી કૃષ્ણ રૂપે ભગવાન પ્રગટ થયા હતા ત્યારે તો મારા હાથમાંથી છટકી ગયા હતા, હવે તો એ શ્રી કૃષ્ણને હું મૂકું નહીં. એ ભગવાનને મારવાને માટે વિંધ્યાવાસી દેવીની પૂજા કરે છે. એ વિંધ્યાવાસી દેવીને બલિ ચડાવે છે, દારૂ માંસનું નૈવેદ્ય અર્પણ કરે છે. અને ત્યાં એક કાલિદત્ત યજ્ઞ કર્યો છે. એ યજ્ઞની અંદર દારૂની માંસની આહુતિઓ આપી અને ભક્તજનો કૃત્યાઓ ઉત્પન્ન કરેલી છે. એ કૃત્યાઓ ઉત્પન્ન થઈ એટલે કાલિદત્તને કહેવા લાગી, અરે ઓ અસુરરાજ, ભક્તજનો આપણી સભામાં પરમ પૂજ્યપાદ મોટા મહારાજશ્રી પધાર્યા છે, તો એના સ્વાગત માટે સૌ આપણે ઊભા થશું. નરનારાયણ દેવની જય. ભક્તજનો એક એક પલ યુગોની સમાન એ ભક્તિ માતાના જાય છે. માતા વિચાર કરે છે, હજી સુધી હનુમાનજી મહારાજ આવ્યા નહીં, હજી સુધી હનુમાનજી મહારાજ આવ્યા નહીં, મારા પુત્રનું શું થયું હશે? ધર્મદેવ આશ્વાસન આપે છે કે અરે માતા, અરે ભક્તિ દેવી, તમે ચિંતા જરાય પણ ન કરો, કારણ કે આપણા કુળદેવ હનુમાનજી મહારાજ આપણી રક્ષા કરવા માટે આવ્યા છે, તો આપણા ઘનશ્યામ મહારાજનું જરાય પણ વાણ વાકો નહીં કરી શકે પેલી કૃત્યાઓ. અને આ બાજુ હનુમાનજી મહારાજ ઘનશ્યામ મહારાજને પોતાના હાથમાં લઈ અને આકાશ માર્ગેથી જ્યાં માતા ભક્તિ દેવી અને ધર્મદેવ જોયા ને ત્યાં તો અતિશય આનંદિત થયા છે. અને ભક્તજનો ત્યારે એ ભક્તિ માતા એ રુદન કરતા હતા, હર્ષની અંદર એનું રુદન ફેરવાઈ ગયું અને અતિશય હર્ષની સાથે પેલા ઘનશ્યામ મહારાજને હનુમાનજી મહારાજ પોતાના માતાના હાથોની અંદર આપી કરી અને હનુમાનજી મહારાજ ઉપર ભક્તિ માતા અને નર્મદેવ અતિશય રાજી થયા છે. આવું દૃશ્ય સારાએ ગામવાસી જોયું એટલે સારું એ ગામ ત્યાં એકઠું થયું છે અને ભક્તજનો હનુમાનજી મહારાજની સ્તુતિ કરવા લાગ્યા છે. હનુમાનજી મહારાજ કહે છે કે હે ધર્મદેવ, ભક્તિ માતા, તમે મારી સ્તુતિ નહીં પણ આ ઘનશ્યામ મહારાજની સ્તુતિ કરો. એ જ સર્વને બળ આપનાર છે, એ જ સર્વેને શક્તિ આપનાર છે. મારાની અંદર તો શક્તિ કાંઈ નથી. જીવનની અંદર ભક્તજનો ભક્તિ માતા અને ધર્મદેવને દુઃખ પડ્યું ને તો હનુમાનજી મહારાજને યાદ કર્યા છે. હનુમાનજી મહારાજને જો ભક્તજનો આપણે આપણા જીવનની અંદર દુઃખ પડે ને યાદ કરીએ ને તો હનુમાનજી મહારાજ એ આપણું પણ દુઃખ દૂર કરે. પણ આપણે આપણા ઈષ્ટદેવ ઉપર, આપણે આપણા કુળદેવ ઉપર જો વિશ્વાસ હોય ને તો ચોક્કસ દુઃખ દૂર કરી દે. પણ આજે દુઃખ પડે એટલે માણસ ક્યાં જાય? જ્યાં જલ્દી પરિણામ મળે ને ત્યાં જાય. પણ ભક્તજનો
ભગવાન પણ વિચાર કરે કે જો આને જલ્દી આપણે પરિણામ આપી દેશું, જલ્દી ફળ આપી દેશું, તો એ માણસ પોતાની પાત્રતા જ્યારે થઈ ન હોય, માણસ જો પાત્રતાને કેળવી ન હોય ને, માણસની અંદર જ્યાં સુધી પાત્રતા આવી ન હોય ત્યાં સુધી ભગવાન પણ રક્ષણ કરે નહીં. જ્યારે પાત્રતા આવે જીવની અંદર ત્યારે જ ભગવાન રક્ષણ કરે છે. જીવનની અંદર ભક્તજનો કાંઈ પણ દુઃખ પડે ને તો હનુમાનજી મહારાજને યાદ કરશું ને તો આપણા જીવનની અંદર બધું એ દુઃખ દૂર થઈ જશે. અને આપણે પ્રત્યક્ષ આપણા સંપ્રદાયની અંદર ઉદાહરણ છે કે સારંગપુરની અંદર જે હનુમાનજી મહારાજ છે કેવા ચમત્કારી છે, કેવા ભક્તોની રક્ષા કરે છે. છતાં પણ આજે આપણે જ્યાં ત્યાં દોડીએ છીએ અને જ્યાં ત્યાં આપણે આસ્થા ધરાવીએ છીએ. ભક્તજનો, આપણા જીવનની અંદર કંઈક દુઃખ પડે તો નરનારાયણ દેવની માનતા કરજો, યા તો હનુમાનજી મહારાજની માનતા કરજો, તો એ ચોક્કસ દુઃખ દૂર થઈ જશે. બીજા પાસે જશો તો તમને 2 ઘડી શાંતિ મળશે, પછી શાંતિ નહીં મળે. કાયમ માટે જો શાંતિ જોતી હોય, કાયમ માટે જો સુખ જોતું હોય તો હનુમાનજી મહારાજ યા તો નર નારાયણ દેવ એની જો માનતા કરશો ને ભક્તજનો તો તરત દુઃખ દૂર થઈ જશે. માટે ધર્મદેવ અને ભક્તિ માતાના જીવનમાંથી ભક્તજનો આપણે આજ શીખવાનું છે કે આપણે જીવનની અંદર કંઈક દુઃખ પડે તો આપણા કુળદેવને યાદ કરી અને એ કુળદેવ આપણું દુઃખ નિવારણ કરે. સુરત મુનિ પ્રતાપસિંહ રાજાને કહે છે કે હે પ્રતાપસિંહ રાજન, આ ભગવાનના ચરિત્ર કેવા છે. ભગવાનના ચરિત્રને જે સાંભળે તેના અનંત જન્મના દુઃખ દૂર થઈ જાય, અનંત જન્મના જે પાપ હોય તો પણ બળીને ભસ્મ થઈ જાય. રાજન ઇદમ શિશુ ચરિત્ર અગૌ નાશમ નારાયણસ્ય વદિતામિહમ શૃણવતામ ચ તુભ્યમ મયા કથિતા માત્મપતેઃ પવિત્રઃ સદાન્વિતાન. હે રાજન, પવિત્ર થઈ, શ્રદ્ધાવાન થઈ જો આ ભગવાનના ચરિત્રનું શ્રવણ કરીએ ને તો જીવનની અંદર જેટલા જેટલા દુઃખ છે તે પણ દૂર થઈ જાય છે. ત્યાર પછી ભક્તજનો, ભગવાન આ પૃથ્વી ઉપર અવતાર ધારણ કરે યા તો કોઈ મનુષ્ય આ પૃથ્વી ઉપર જન્મ ધારણ કરે ને ત્યારે એમના કેટલા બધા સંસ્કારો હોય છે. જાત કર્મ સંસ્કાર હોય, પારણ્યના સંસ્કાર હોય, પયપાન સંસ્કાર હોય, અનેક પ્રકારના સંસ્કારો જો આપણે કરીએ તો બાળક મોટો થાય ત્યારે એની અંદર શક્તિ આવે, એની અંદર સારા ગુણ આવે. જો આપણે સંસ્કાર કરીએ તો, સંસ્કાર ન કરીએ તો ભક્તજનો આપે બિલ્ડિંગ તો બાંધીએ પણ ફાઉન્ડેશન વિનાની બિલ્ડિંગ કેવી હોય? થોડુંક જો વાવાઝોડું આવે યા તો વરસાદ આવે ને તો પડી જાય. તેમ એક સંસ્કાર વિનાનું જીવન ભક્તજનો ફાઉન્ડેશન વિનાનું છે. સંસ્કાર છે તે પાયો છે. જો પાયાથી જ આપણે એ બાળકને જો સંસ્કારી બનાવશું ને તો ભક્તજનો એ ક્યારેય પણ કુસંસ્કારી નહીં બને અને પોતાના માતા પિતાને અને બીજા માણસને પણ ક્યારેય પણ દુઃખ નહીં પહોંચાડે. માટે ધર્મદેવ અને ભક્તિ માતા એ ઘનશ્યામ મહારાજના સંસ્કાર કરે છે. એ ઘનશ્યામ મહારાજ 1 માસના થયા છે. સંવત 1837 વૈશાખ શુદ્ધ એકાદશીને દિવસે માતા ભક્તિ દેવી અને ધર્મદેવ પારણિયા સંસ્કાર કર્યા છે. 1 માસ સુધી તો એ ઘનશ્યામ મહારાજને નાની જે ખાટલી હોય ને એના ઉપર સુવડાવ્યા હતા. હવે પારણ્ય સંસ્કાર કરવાના છે તો ધર્મદેવ વિચાર કરે છે કે હવે મારો જે ઘનશ્યામ મારા પુત્રનો પારણ્ય સંસ્કાર કરવો જોઈએ
અને આ સંસ્કાર માટે ભક્તજનો વિશ્વકર્માને થયું કે મને આવો લાભ ક્યાંથી મળશે, અને એ વિશ્વકર્મા પણ ભક્તજનો પોતાના લોકમાંથી એ પારણિયું લઈ આવ્યા અને ઘનશ્યામ મહારાજને અર્પણ કરેલું છે. અને એ પારણ્યની અંદર વેદોક્ત વિધિથી ઘનશ્યામ મહારાજને પારણ્યની અંદર સુવરાવી અને ભક્તિ માતા ભક્તજનો પારણ્યું ઝુલાવે છે. એ પારણ્યું કેવું છે, એ પારણ્યની શોભા કેવી છે. માતા ભક્તિ માતા જ્યારે ઘનશ્યામ મહારાજને ઝુલાવતા ત્યારે ઘનશ્યામ મહારાજને શું શું કહે છે એ બહુ સરસ કીર્તન છે. માતા પ્રેમવતી ઝુલાવે કુંવર પારણે રે. હે માતા પ્રેમવતી ઝુલાવે કુંવર પારણે રે. ઝૂલે રૂપાળો રંગ ભીનો રાજીવ નેણ માતા ગળિયું વિશ્વકર્માએ પારણ્યું બહુ શોભતું રે. જડિયા પારણીએ મળી હીરા રત્નય પાર. હે માતા પારણીએ ઝુલાવે કુંવર પારણે રે. બાજે પારણીએ બહુ ગણણ કંઠળી રે. ચરણે જાજરનો જણકાર. હે માતા પારણીએ ઝુલાવે શ્રી ઘનશ્યામને રે. ઓ ખણ કે ગુગરડી હે મેજડી રે.
શોભા હશે, એ કેવું પારણ્યું હશે. એ સાક્ષાત વિશ્વકર્માએ ભગવાનની સેવાનો અવસર જોઈ અને એ ઘનશ્યામ મહારાજને સેવા કરવા માટે પારણ્યું આપ્યું. એ પારણ્યું કેવું છે? એની અંદર હીરા માણેક જડેલા છે. અનેક પ્રકારની ગુગરીઓ એ પારણીની અંદર છે. ઘનશ્યામ મહારાજના ચરણની અંદર નાના નાના મોતીવાળી જે સાંકડો જે આપણે કહીએ તે પણ ઘનશ્યામ મહારાજ પહેરેલા છે. અને ભક્તજનો જ્યારે માતા એ ઘનશ્યામ મહારાજને ઝુલાવે ને ત્યારે એ ઘનશ્યામ આજે 1 માસના થયા છે, કેવા કેવા ચરિત્રો કરે છે. ક્યારેક ક્યારેક ઘનશ્યામ મહારાજ પોતાના હાથની અંદર જે ગુગરો છે, જ્યારે ગુગરો વગાડતા બંધ કરી દે ને ત્યારે માતાને એમ થાય કે ઘનશ્યામ મહારાજ પોઢી ગયા છે, અને એ ઝુલાવાનું બંધ કરી દે. અને વરી ઝુલાવાનું બંધ કરી દે એટલે વરી ઘનશ્યામ મહારાજ ઘૂઘરો વગાડે, અને વરી ઘૂઘરો બંધ કરી દે એટલે માતા પણ એ ઝુલાવતા બંધ થઈ જાય. ભક્તજનો, આજે અનંત કોટી બ્રહ્માંડના ધણી આજે બાળક રૂપે થયા છે. કેવો એ માતાને આનંદ આવતો હશે. ત્યાર પછી તો સૂર્ય દર્શન સંસ્કાર કરાવેલા છે. સૂર્યનારાયણને એમ કે ભગવાન રાત્રિએ જન્મ્યા અને આજે બે માસ થઈ ગયા, આજે મને ભગવાનના દર્શન થયા નથી. અને ઘનશ્યામ મહારાજ સૂર્યના જ્યાં દર્શન કરવા માટે જાય ને ત્યાં સાક્ષાત સૂર્ય નારાયણ દેવ એ ઘનશ્યામ મહારાજના દર્શન કરેલા છે. ત્યાર પછી પયપાન સંસ્કાર કરેલો છે. વૈશાખ વદ દશમીને દિવસે ભક્તજનો ઘનશ્યામ મહારાજને પયપાન સંસ્કાર કરાવેલા છે. એના આંગણાની અંદર, ધર્મદેવના આંગણાની અંદર ઉભેલી જે કપિલા ગાય, એના મનમાં પણ એમ થાય કે આજે અનંત કોટી બ્રહ્માંડના ધણી જો આ ઘરની અંદર હોય અને માતાનું જ જો ધાવણ ધાવે, એનું જ જો દૂધ પીવે તો મારું દૂધ શા માટે ન પીવે? એને પણ બહુ ઈચ્છા. એટલે માટે ભક્તજનો એ કપિલા ગાયનું દૂધ વેદોક્ત મંત્રથી એ દોઈ કરી, વસ્ત્રથી ગાળી અને શંખથી એ ભક્તજનો ધર્મદેવ એ ઘનશ્યામ મહારાજના ગાલ ઉપર હાથ રાખી એ મુખ પહોળું કરી અને શંખથી ભક્તજનો એ ઘનશ્યામ મહારાજને દૂધ પાય છે. પયપાન સંસ્કાર કરાવેલા છે. ત્યાર પછી ભગવાન 3 માસના થયા છે. એ 3 માસ સુધી તો ભક્તજનો દેવી દેવતાઓ, અનંત ઋષિ મુનિઓ, તપસ્વીઓ એ ઘનશ્યામ મહારાજના દર્શન કરવા માટે આવ્યા હતા. આજે માર્કંડેય મુનિને વિચાર થયો કે જ્યારે મને ભગવાન દર્શન આપ્યા, એક વડના પાંદડા પર સૂતેલા ભગવાન, અને એ ભગવાનનો ચરણનો જે અંગૂઠો હતો તે અંગૂઠો જેના મુખમાં હતો, કરાર વિંદે ન પદાર વિંદમ મુખાર વિંદે વિનિવેશયંતમ વટસ્ય પત્ર શપુટે શયાનમ બાલમ મુકુંદમ મનસા સ્મરામી. જે મને ભગવાન દર્શન આપ્યા હતા એ જ ભગવાન આજે છપૈયાપુરને વિશે અવતાર ધારણ કર્યો છે. માટે મારે ભગવાનના દર્શન કરવા માટે જવા છે. એ માર્કંડેય મુનિ ભક્તજનો છપૈયા ગામની અંદર આવી, ધર્મદેવને આંગણે આવી, અને ધર્મદેવ જ્યાં માર્કંડેય મુનિને જોયા ને ત્યાં તો એમનું સ્વાગત કરી અને ઘરની અંદર આવી અને એમને આસન આપ્યું છે. ધર્મદેવ કહેવા લાગ્યા કે અરે ઋષિવર, તમારા જેવા પવિત્ર સાધુ જો અમારા ઘરની અંદર આવે ને તો અમારું ઘર પવિત્ર બની જાય. ગૃહસ્થના ઘરની અંદર તો રજોગુણ તમોગુણથી વ્યાપ્ત હોય છે. ત્યારે માર્કંડેય મુનિ કહેવા લાગ્યા કે અરે ધર્મદેવ, અમને પણ પવિત્ર કરનાર જો હોય ને તો એ તો તમારા ઘરની અંદર છે. એને અમે પવિત્ર કરવા માટે નથી આવ્યા, અમે તો તમારા પુત્રના દર્શન કરવા માટે આવ્યા છીએ.
ત્યાર પછી તો ધર્મદેવે એને પ્રાર્થના કરી માર્કંડેય મુનિને કે હે ઋષિવર, અમારા દીકરાનું નામકરણ સંસ્કાર થયું નથી. શાસ્ત્રનો વિધાન તો એવો છે કે જ્યારે 6 દિવસ પૂર્ણ થાય ને ત્યારે એ બાળકનું નામ વિધાન કરવું જોઈએ, પણ અમે એ સંસ્કાર કરી શક્યા નથી. માટે તમે તો જ્યોતિષને જાણનારા છો, માટે અમારા દીકરાનું નામકરણ સંસ્કાર કરો. ભક્તજનો એ માર્કંડેય મુનિ પોતાને ધન્ય ભાગ્યશાળી માનવા લાગ્યા છે કે જેના અનંત નામ છે એના જ આજે મારે નામકરણ સંસ્કાર કરવાના છે. માતા ભક્તિ દેવીને કહે છે કે માતા, તમારા બાળકને મારી સમીપે લાવો. અને ભક્તજનો એ માર્કંડેય મુનિ બાલ સ્વરૂપ ઘનશ્યામ મહારાજને પોતાના ગોદની અંદર બેસાડી અને એક ઘડી સુધી તો જોતા જ રહ્યા. જાણે એ માર્કંડેય મુનિને સમાધિ થઈ ગઈ હોય ને એવી અવસ્થા માર્કંડેય મુનિની થઈ ગઈ. ભક્તિ માતા કહેવા લાગ્યા, અરે ઋષિવર, તમે અમારા બાળકનું નામકરણ સંસ્કાર કરો. ત્યારે એ માર્કંડેય મુનિ કહે છે કે હે માતા, આ તમારા દીકરાનું હું નામકરણ સંસ્કાર શું કરું? આ તમારું નામ ભક્તિ દેવી, ધર્મદેવ, આ જગતની અંદર જેટલા નામ છે ને એ નામ આ તમારા બાળક જ નાખ્યા છે, તો એ બાળકનું આજે હું નામકરણ સંસ્કાર શું કરું? અને ભક્તજનો, આજે સેવાનો અવસર પ્રાપ્ત થયો છે માર્કંડેય મુનિને. માટે ધર્મદેવને કહે છે કે હે ધર્મદેવ, આ તમારા દીકરા કર્ક રાશિની અંદર જન્મ ધારણ કર્યો છે, માટે જન્માક્ષર હ આવે છે, એટલા માટે આ તમારા દીકરાનું નામ હરિ પડશે. કારણ દર્શન માત્રથી અનંત જન્મના જે પાપ હોય, જે કર્મ હોય, તે પણ ભગવાન હરિ લેશે. એટલે આ તમારા દીકરાનું નામ હરિ પડશે. પછી બીજું નામ, આ તમારા પુત્ર સર્વે મનુષ્યના મનને હરણ કરનારા છે, આકર્ષણ કરનારા છે, ચિત્તને પણ આકર્ષણ કરનારા છે. આકર્ષતી ચેતાંસી જનાનામ ઇતિ કૃષ્ણ. જે આકર્ષણ કરે, જે પોતા તરફ ખેંચે એને કૃષ્ણ કહેવાય. માટે હે મૈયા, આ તમારા પુત્રનું નામ કૃષ્ણ પડશે. હરિ અને કૃષ્ણ આ બે નામ મળીને હરિ કૃષ્ણ પડશે. અને તપની તો વાત શું કહેવી મૈયા, તમારા પુત્ર એવું ઉગ્ર તપ કરશે કે શંકરને પણ પાછા પાડી દે એવું ઉગ્ર તપ કરશે. માટે આ તમારા પુત્રનું નામ નીલકંઠ પડશે. માતા, તમારા બાળકના હું ગુણ તમારી આગળ શું વર્ણન કરી શકું? શંકરજી જેવા તપસ્વી થશે, અમરીશ રાજા જેવા ભક્ત થશે, હનુમાનજી જેવા દાસ થશે, પૃથુ રાજા જેવા કથા સાંભળવામાં રુચિવાળા થશે, વિદુર જેવા નીતિવાન થશે, સુખદેવજી જેવા વૈરાગ્યવાન થશે, જનક જેવા બુદ્ધિવાન થશે, દત્તાત્રેય જેવા ગુણ ગ્રાહક બનશે, યુધિષ્ઠિર જેવા ધર્મવાન બનશે, રંતિદેવ જેવા દયાળુ બનશે, પ્રહલાદ જેવા સત્યાગ્રહમાં નિષ્ઠાવાન બનશે, કપિલ મુનિ જેવા તો જ્ઞાની બનશે, અર્જુન જેવા ઇન્દ્રિય જય બનશે, જડ ભરત જેવા સાધુવાળા થશે, સાધુતાવાળા થશે, અને ભગવાનના મહિમામાં તો ઉદ્ધવજી જેવા થશે, અને ધીરજતામાં તો કેના જેવા? બલિ રાજા જેવા થશે. હે માતા, જેટલા ગુણ તમારા દીકરાના વર્ણન કરી એટલા ઓછા છે. માતા આ બધું સાંભળી અને રાજી થઈ ગયા છે કે આવા ગુણેલ પુત્ર મને પ્રાપ્ત થયા છે. આમ માની અને રાજી થઈ ગયા છે. અને એ માર્કંડેય મુનિને અનેક પ્રકારની દક્ષિણાઓ આપી અને વસ્ત્રરૂપી દક્ષિણાઓ આપી અને માર્કંડેય મુનિ ત્યાંથી પોતાને સ્થાન પ્રયાણ કર્યું છે. ત્યાર પછી ભક્તજનો ભૂમિ ઉપવેશન સંસ્કાર કર્યા છે. સંવત 1837 શ્રાવણ શુદ્ધ પુત્રતા એકાદશીને દિવસે એ ઘનશ્યામ મહારાજના ભૂમિ ઉપવેશન સંસ્કાર કર્યા છે. સર્વપ્રથમ
જો ઘનશ્યામ મહારાજ પૃથ્વી ઉપર બેઠા હોય ને તો શ્રાવણ શુદ્ધ પુત્રતા એકાદશીને દિવસે બેઠા છે, અને જેવા પૃથ્વી ઉપર ભક્તિ માતા બેસાડવા જાય ને જાણે એક તપસ્વી બેઠા હોય એવી રીતે ભક્તજનો આજે 1 વર્ષનું બાળક પલાખી વારીને બેસી શકે ને? બેસી શકે? એને બેસાડવા હોય તો કેટલા બધા તકિયા મૂકવા પડે. પણ આજે ભક્તજનો એ ઘનશ્યામ પ્રભુ એક પલાઠી વાળી અને બેસી ગયા, અને આજુબાજુના જે યોગીઓ હતા, જે માણસો હતા, એ ધર્મદેવને કહેવા લાગ્યા, અરે ધર્મદેવ, તમારા પુત્ર તો એક યોગી છે, એક તપસ્વીની જેમ બેઠા છે, માટે ખરેખર મોટા તપસ્વી થશે. ત્યાર પછી કર્ણવેદન સંસ્કાર કર્યા છે. માતાના મનમાં થયું કે મારા પુત્રના નેત્રા આટલા બધા સરસ છે, એની નાસિકા જોવો તો પોપટની સમાન એની નાસિકા છે, એના ગાલ કેટલા સુંદર છે, એનું લલાટ કેટલું સુંદર છે, પણ કાન શોભતા નથી. માટે જો એ કાનની અંદર સરસ મજાનું એક સુવર્ણનું આભૂષણ જો હોય ને તો મારા ઘનશ્યામ કેટલા શોભી ઉઠે. અને ભક્તજનો એ ઘનશ્યામ મહારાજને કર્ણવેદન સંસ્કાર કરવા માટે એ ભક્તિ દેવી, એ ધર્મદેવ સોનાની સળી લઈ અને કર્ણવેદન સંસ્કાર કર્યા છે. ત્યાર પછી અન્નપ્રાસ સંસ્કાર કર્યા છે. સંવત 1838 ના આસો સુદ બીજ ધર્મદેવ અને ભક્તિ માતાએ દહીં, દૂધ, મધ ઇત્યાદિ પવિત્ર આહારથી યુક્ત અન્ન ભેળવી કરી અને સોનાની સળીથી ભક્તજનો ધર્મદેવ એ ઘનશ્યામ મહારાજના જીવા ઉપર સર્વપ્રથમ અન્ન મૂક્યું છે. એ ઘનશ્યામ મહારાજ માતા ભક્તિ દેવીને આનંદ આપે છે. એ ક્યારેક ક્યારેક ઘનશ્યામ મહારાજ રડે ત્યારે માતા ભક્તિ દેવીએ એને રમાડે છે. એને ઘનશ્યામ મહારાજના પેટ ઉપર હાથ ફેરવીને ભક્તજનો તમે બાળકને જેમ ગલગલ્યા કરો ને એ માતા અને ધર્મદેવ પણ એ બાળકને રમાડે છે, એ ઘનશ્યામ પ્રભુને રમાડે છે. ત્યાર પછી ચૌલ સંસ્કાર નો સમય આવ્યો છે. સંવત 1839 ના જેઠ વદ 5 દિવસે ધનિષ્ઠા નક્ષત્રની અંદર વૈદિક મંત્રથી ભક્તજનો ચૌલ સંસ્કાર કર્યા છે. સારા એ જગતમાં જેટલા જેટલા વાળંદ હશે ને એમાં કરતા ભક્તજનો જે છપૈયાની અંદર વાળંદ હતો એ કેટલો ભાગ્યશાળી હશે કે જેની આરાધના કરવાથી, જેને પ્રસન્ન કરવાથી ભક્તજનોના મસ્તક ઉપર ભગવાન હાથ મૂકે. આજે એના મસ્તક ઉપર ભક્તજનો વાળંદ હાથ મૂકી અને વતું કરે છે. એ વતું થઈ ગયા પછી એ ઘનશ્યામ મહારાજને સ્નાન કરાવી વેદોક્ત મંત્રથી હવન ઇત્યાદિ કર્યો છે. ત્યાર પછી ભક્તજનો માતાને વિચાર થયો કે આજે આટલા બધા સગા સંબંધીઓ આવ્યા છે, મારે એની આગતા સ્વાગતા કરવી જોઈએ. અને એ ઘનશ્યામ મહારાજને છપૈયા ગામના જે બાલ મિત્રો હતા એમને કીધું કે તમે ઘનશ્યામ મહારાજને રમાડો અને હું થોડુંક ઘરનું કામ કરી લઉં. ઘનશ્યામ મહારાજને ભક્તજનો ભક્તિ માતાએ જ્યાં બાળકોના હાથમાં આપ્યા ને ત્યાં તો બાળકોએ ઘનશ્યામ મહારાજને રમાડતા રમાડતા આંબાવાડીમાં પહોંચ્યા છે. આજે કાલીદત્ત વિચાર કરે છે કે જ્યારે 6 દિવસનો આ ઘનશ્યામ હતો ત્યારે એની રક્ષા કરવા માટે તો હનુમાનજી આવ્યા હતા. આજે કોણ આવે છે જોઉં છું. અને એ પણ બાળકનું રૂપ ધારણ કરી અને એ મિત્રના મંડળમાં ભળી ગયો. ઘનશ્યામ વિચાર કરે છે કે આ બાળક તો કંઈક અલગ લાગે છે, આ મારો મિત્ર નહીં પણ આ મારો શત્રુ છે. અને ઘનશ્યામ મહારાજની ઈચ્છાથી જ એ કાલીદત્ત વિચાર કરવા લાગ્યો કે આજે તો મારે ઘનશ્યામ મહારાજને મારી જ નાખવા છે. ભયંકર રૂપ ધારણ કર્યું છે. કાલીદત્તના રૂપને જોઈ અને બાલ મિત્રો પણ ભયભીત થયા છે.
એ પણ દૂર ચાલ્યા ગયા અને ઘનશ્યામ મહારાજ તો એક આંબાના વૃક્ષ નીચે બિરાજમાન છે. એ કાલિદત્ત વિચાર કરવા લાગ્યો કે આ ઘનશ્યામ કેમ મરશે? પોતાનું શરીર વિરાટ બનાવ્યું છે. વિરાટ બનાવી અને જે વૃક્ષ નીચે ઘનશ્યામ મહારાજ બિરાજમાન હતા ને એ વૃક્ષ ઉપર પોતાનું શરીર પડતું મૂક્યું. ત્યાં તો ભક્તજનો એ વૃક્ષની જેટલી જેટલી ડાળીઓ હતી તે કડકડાટ કરતા તૂટી ગઈ અને એ ઘનશ્યામ મહારાજ નીચે દબાઈ ગયા હશે એમ જાણી અને રાજી થતો તો ત્યાં તો જ્યાં જુએ ને ત્યાં તો જેમ કોઈક સેવક છત્ર ઝાલીને ઊભા હોય તેમ આજે એ આંબાનું વૃક્ષ છત્રની સમાન બની ગયું છે. કાલિદત્ત વિચાર કરે છે કે આ ઘનશ્યામ બચ્યો કઈ રીતે? હવે તો ઘનશ્યામને પકડી અને મારી જ નાખું. ત્યારે ઘનશ્યામ મહારાજ તો ઠેક ઠેકાણે દેખવા લાગ્યા. જ્યાં જ્યાં વૃક્ષ હતા ત્યાં ઘનશ્યામ મહારાજ દેખાય અને એ ઘનશ્યામ મહારાજની માયામાં મોહિત થયો છે. જ્યાં જોઈ ત્યાં ઘનશ્યામ દેખાય અને ઘનશ્યામ મહારાજને પકડવા જાય ને તો ઘનશ્યામ મહારાજ હાથ ના આવે પણ ઝાડ હાથ આવે. અતિશય દુઃખી થયો છે. અને ભક્તજનો જ્યાં ઘનશ્યામ મહારાજને પકડવા જાય ત્યાં હાથની અંદર ઝાડવા આવી જાય. આમ કરતા કરતા આખું એ શરીર એનું લોહી લોવાણ થયું છે અને ઘનશ્યામ મહારાજ પછી પોતાની માયા સંકેલી છે અને માયા જ્યાં સંકેલી ત્યાં એક ઘનશ્યામ દેખાય છે. એ ઘનશ્યામને જ્યાં પકડવા જાય ને ત્યાંથી એક વૃક્ષની ડાળી પડી અને ડાળીમાં કચરાઈ અને એનું મૃત્યુ થયું છે. આકાશની અંદર દેવતાઓ જે જે કારનો નાદ કર્યો છે. બોલો શ્રી ઘનશ્યામ મહારાજની જય. દેવતાઓ ભક્તજનો વિચાર કરે છે આ ઘનશ્યામ મહારાજ કેવા જાદુગર હશે. કોઈ શસ્ત્ર વિના, એના હાથની અંદર શસ્ત્ર નથી, છતાં પણ આજે એ કાલિદત્તને મારી મૂક્યો અને એ જાદુગર જોઈ અને ભક્તજનો દેવતાઓ આકાશની અંદર નૃત્ય કરવા લાગ્યા છે અને ગીત ગાવા લાગ્યા છે કે જીયા મેરા જાદુ. આ જાદુ કેવું હશે? जिया मेरा जादू लगाया बस कीना, जिया मेरा जादू लगाया बस कीना, पानन के पुड़िया में प्यारे, पानन के पुड़िया में प्यारे, क्या जानो कछु दीना, जिया मेरा जादू लगाया बस कीना, जिया मेरा जादू लगाया बस कीना. मन मोहन ने मनवा मेरो, मन मोहन ने मनवा मेरो, हंस हंस के लीना, जिया मेरा जादू, ओहो जिया मेरा जादू लगाया बस कीना, जिया मेरा जादू लगाया बस कीना. तरुण त्रिया मन प्राण हरण को, तरुण त्रिया मन प्राण हरण को, परम चतुर परवीना, जिया मेरा जादू लगाया बस कीना, जिया मेरा जादू लगाया बस कीना, बस कीना,
कलीना जिया मेरा जादू लगाया बस कीना जिया मेरे जादू लगाया बस कीना पानन की पुड़िया में प्यारे पानन की पुड़िया में प्यारे क्या जानू कचूदीना जिया मेरा जादू लगाया बस कीना जिया मेरा जादू लगाया बस कीना जिया मेरा जादू जिया मेरा जादू जिया मेरा जादू लगाया बस कीना દેવતાઓ ભક્તજનો વિચાર કરે છે કે આ કેવા મોટા જાદુગર હશે. ભક્તજનો કોઈક ગામની અંદર કોઈક જાદુગર કરવા માટે આવ્યા હોય, કેટલા માણસો ભેગા થાય. એ તો જાદુગર તો કાંઈ નથી જાણતા, પણ જાદુગરના જાદુગર જે ભગવાન સિંહાસન ઉપર બિરાજમાન છે ને, એના દર્શન કરવા માટે કોણ આવે છે? ભક્તજનો જેને ઓળખાય ને એ વાત જાણી શકે કે મને શું પ્રાપ્ત થયું છે. આપણે ભક્તજનો અનંત કોટી બ્રહ્માંડના ધણી જાદુગરના જાદુગર મળી ગયા છે. બીજે આપણે ક્યાંય દોડધામ કરવાની ન હોય હો. જો દોડધામ કરીએ ને તો કેવા હોય? ઈ મૂર્ખ કહેવાય એને. ઈ કેવો માણસ કહેવાય કે ગંગાજી નદી હોય અને એના કિનારા ઉપર જો કૂવો ખોદે તો એ માણસ કેવો કહેવાય? ગંગાજીના કિનારા ઉપર પાણી મેળવવા માટે કૂવો ખોદે તો માણસ મૂર્ખ કહેવાય ને. એમ ભગવાનને છોડીને ભક્તજનો જે બીજે મસ્તક નમાવે છે ને બધાએ મૂર્ખા છે. દેવતાઓ નૃત્ય કહી અને જોર જોરથી ભગવાનને જે ઘોષનો નાદ કરીને પુષ્પની અને ચંદનની વૃષ્ટિથી વધાવે છે. આ બાજુ ભક્તિ માતા અને ધર્મદેવ વિચાર કરે છે કે ઘનશ્યામ ક્યાં ગયા? ઘનશ્યામને શોધવા માટે સારું એક ગામ એકઠું થયું છે. કોઈકના હાથમાં દીવા છે, કોઈકના હાથમાં લાકડીઓ છે. અને શોધતા શોધતા બાળકો મળ્યા. એ બાળકો પણ કહેવા લાગ્યા કે હે માતા ઘનશ્યામ મહારાજને તો એ અસુર ત્યાં આવ્યો તો ને પછી ઘનશ્યામ મહારાજ ક્યાં ગયા અમને ખબર નથી. માતા ભક્તિ દેવી અતિશય રુદન કરે છે. ધર્મદેવ પણ અતિશય દુઃખી થાય છે. કારણ ભક્તજનો જેને ભગવાને આટલું બધું સુખ આપ્યું હોય અને એના હાથમાંથી જો એ સુખ છટકી જાય તો કેટલું દુઃખ થાય. કોઈ માણસના 5 ઉપવાસ થયા હોય પછી છઠ્ઠે દિવસે એને ભોજન મળે અને એ ભોજનની અંદર કોઈક ધૂળ નાખે તો કેટલું દુઃખ થાય. એટલું ને એટલું દુઃખ ભક્તજનો માતા ભક્તિ દેવીને અને ધર્મદેવને થયો છે. એ ઘનશ્યામને શોધતા શોધતા કાલિદત્ત મળ્યો છે. કાલિદત્ત તો મૃત્યુને પામ્યો હતો અને જ્યાં સામલા વૃક્ષ નીચે ઘનશ્યામને જોવે ને ત્યાં તો પેલા કોણે જોયા? સુંદરી મામી જોયા. સુંદરી મામીએ કહ્યું કે મને મળ્યા ઘનશ્યામ મહારાજ, મને મળ્યા. અને ઘનશ્યામ મહારાજને એ સુંદરી મામીએ તેડી અને ભક્તિ માતાના હાથમાં આપ્યા છે. ત્યારે ભક્તજનો એ ભક્તિ માતા અતિશય રાજી થઈ અને એ સુંદરી મામીને પોતાના કંઠની અંદર જે હાર હતો ને એ હાર પણ આપી દીધો છે. હવે ધર્મદેવ અને ભક્તિ માતા વિચાર કરે છે કે આ છપૈયાપુરને વિશે આટલું બધું ઉપદ્રવ થાય છે. છઠ્ઠે દિવસે કૃત્યાઓ આવી. ચૌલ સંસ્કાર સમયે આ કાલિદત્ત આવ્યો. માટે હવે આપણે જો અયોધ્યાપુરને વિશે રહેવા માટે જઈએ ને તો સુખેથી ત્યાં રહી શકીએ. અને ભક્તજનો એ ધર્મદેવ, ભક્તિ માતા, રામ પ્રતાપભાઈ, સુવાસિની ભાભી એ ઘરનો છુપૈયાનો ત્યાગ કરી અને અયોધ્યાપુર રહેવા માટે આવ્યા છે. એ ઘનશ્યામ મહારાજ જેમ ચંદ્રમાં
એકમનો ચંદ્રમા હોય ને પછી ધીરે 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 વધતો જાય ને, એમ ઘનશ્યામ મહારાજ ધીરે 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 મોટા થતા જાય છે. 5 વર્ષના થયા છે. ધર્મદેવ એ ઘનશ્યામ મહારાજ પોતાના પિતાની આગળ વેદાધ્યાનનો પ્રારંભ કર્યો છે. એ અયોધ્યાપુરને વિશે જેટલા જેટલા રામ મંદિરો હતા, હનુમાનજીના મંદિરો હતા, ત્યાં જઈ અને ભક્તજનો કથા વાર્તા સાંભળે. હનુમાનજીના મંદિરમાં જઈ અને હનુમાનજીની સ્તુતિ કરવા લાગે, ત્યારે સાક્ષાત જે હનુમાનજી ત્યાં પ્રગટ થાય અને કહેવા લાગે, અરે ઘનશ્યામ પ્રભુ, મારા જેવા તો અનંત તમારી પાસે હાથ જોડીને ઊભા છે, અને આજે તમે મારી સ્તુતિ કરો છો? નહીં નહીં પ્રભુ, સ્તુતિ કરવી હોય, જો સ્તુતિ કરવા યોગ્ય હો તો આપ છે, આપ છો. આવી રીતે ભક્તજનો જ્યારે સાક્ષાત હનુમાનજી આવે ને, ત્યારે એ મંદિરના પૂજારી પણ આશ્ચર્યને પામે કે જુઓ તો ખરા, આટલા વર્ષોથી આપણે હનુમાનજી મહારાજની પૂજા કરીએ છીએ અને આપણે પ્રત્યક્ષ હનુમાનજી મહારાજ દર્શન આપ્યા નથી, અને આ બાળકને, આ 5 વર્ષના બાળકને દર્શન આપે છે. આ ખરેખર બાળક કોઈ અદ્ભુત બાળક છે. આ કોઈક મોટા યોગી લાગે છે, કોઈક તપસ્વી લાગે છે. આવી રીતે તો ભક્તજનો દરરોજ અયોધ્યાપુરને વિશે ચમત્કાર થતા હોય છે. સારા અયોધ્યાપુરને વિશે આ ચમત્કાર જ્યારે ખબર પડી ને, ત્યારે એ ધર્મદેવના આંગણે મોટા મોટા ઋષિ મુનિઓ એ ઘનશ્યામ પ્રભુના દર્શન કરવા માટે આવે. અનેક બ્રાહ્મણો એ ઘનશ્યામ પ્રભુના દર્શન કરવા માટે આવે. સારી રીતે દિવસો પસાર થઈ રહ્યા છે. દરરોજ એ ભગવાન વેદાભ્યાસ કરે છે. 8 વર્ષ થયા એ ઘનશ્યામ પ્રભુને, એટલે યજ્ઞોપવિત સંસ્કાર હવે પ્રાપ્ત કરવાનો છે. એ યજ્ઞોપવિત સંસ્કાર ભક્તજનો, બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્ય આ ત્રણેયને અધિકાર છે. આ માણસ, આ વર્ણના જે માણસ, તે જ્યારે યજ્ઞોપવિત ધારણ કરે ત્યારે જ એને દ્વિજ કહેવાય. દ્વિજ અર્થાત બીજો જન્મ. જ્યારે એક તો માતાના ગર્ભમાં હોય અને જ્યારે ગર્ભમાંથી જન્મ ધારણ કરે ને, ત્યારે માણસનો પહેલો જન્મ કહેવાય. પછી યજ્ઞોપવિત ધારણ કરે ત્યારે એ માણસનો બીજો જન્મ કહેવાય. માટે બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્ય આ ત્રણેય વર્ણને યજ્ઞોપવિત ઉપર અધિકાર છે. ક્ષત્રિય અને વૈશ્ય તો હવે કોઈ યજ્ઞોપવિત ધારણ કરતા નથી, બ્રાહ્મણો કરે છે. પણ નિયમ એવો છે કે 8 જ્યારે બ્રાહ્મણ હોય, બ્રાહ્મણ વર્ણની અંદર જ્યારે બાળક ઉત્પન્ન થાય ને, ત્યારે એને 8 વર્ષે યજ્ઞોપવિત ધારણ કરવામાં આવે. પછી ક્ષત્રિય હોય તેમને 10 વર્ષે, અને જે વૈશ્ય હોય તેમને 12 વર્ષે યજ્ઞોપવિત અવશ્ય ધારણ કરવી જ જોઈએ. એ યજ્ઞોપવિત ધારણ કર્યા પછી જ વેદની અંદર એને અધિકાર થાય છે, અધિકાર પ્રાપ્ત થાય છે. ધર્મદેવ વિચાર કરે છે કે હવે આ ઘનશ્યામ મહારાજને આપણે યજ્ઞોપવિત ધારણ કરાવીએ. બ્રાહ્મણોને આમંત્રણ આપેલું છે. એ સારું એ ઘર એકદમ સુશોભિત કરેલું છે. ઘરની આજુબાજુએ ધજા પતાકાથી આખી અયોધ્યાપુરી શણગારેલી છે. એ અયોધ્યાપુરને વિશે આજે આનંદ છે. 21 લાખ વર્ષ પછી આજે આવો ઉત્સવ થયો છે. 21 લાખ વર્ષ પહેલા જ્યારે રામચંદ્રજી ભગવાન આ પૃથ્વી ઉપર આવ્યા હતા, ત્યારે રામચંદ્રજીનો ભગવાનનો જે યજ્ઞોપવિત સંસ્કાર આ અયોધ્યાપુરીને વિશે થયો હતો, અને આજે આ ઘનશ્યામ પ્રભુનો પણ યજ્ઞોપવિત સંસ્કાર અયોધ્યાપુરીને વિશે થાય છે. આજે જાણે અયોધ્યા નગરી પણ આજે સાક્ષાત આવી અને ઘનશ્યામ મહારાજના દર્શન કરે છે. વેદોક્ત મંત્રથી એ ઘનશ્યામ પ્રભુને યજ્ઞોપવિત ધારણ કરાવીએ છે.
એ ઘનશ્યામ પ્રભુનો ત્યારે કેવો વેશ છે. એક ઉત્તરીય વસ્ત્ર ધારણ કર્યું છે, કોપીન ધારણ કરી છે, કટિસૂત્ર ધારણ કર્યું છે, નવતંતુની યજ્ઞોપવિત ધારણ કરી છે, હાથમાં પલાસ છે અને એક હાથમાં ભિક્ષાનું પાત્ર છે. આવું અદ્ભુત ભગવાનનો વેશ છે. અને સારા છપૈયાવાસી આજે અયોધ્યાવાસી ભક્તજનો આનંદમાં છે અને ગીત ગાય છે. સખી અવધ નગરે આંગણે આજે ઉત્સવ થાય. સખી અવધ નગરને આંગણે, સખી અવધ નગરને આંગણે, કરો ગારા મંગલ ગવાય, આનંદ
આજે તો અવધપુરી માટે સોનાનો સૂરજ ઉગ્યો છે. માણસોના હૈયાની અંદર આનંદ સમાતો નથી. માતા ભક્તિ દેવીના હૈયામાં આનંદ સમાતો નથી. રામ પ્રતાપભાઈ ધર્મદેવ પણ અતિશય રાજી થાય છે. એ ઘનશ્યામ મહારાજનું વર્ણન આપણે શું કરી શકીએ? મોટા મોટા મંડપ રચાણા છે. એ ભક્તજનો અયોધ્યાપુરી કેટલી શોભતી હતી. એ અયોધ્યાપુરીની આગળ સ્વર્ગ પણ સાવ ન્યૂન લાગતું હતું. આવી અદ્ભુત શોભા છે. ત્યાર પછી તો એ ઘનશ્યામ મહારાજને એ સરજુના કિનારા ઉપર સ્નાન કરાવે છે. અભિષેક શ્રી શ્રી અભિષેક થયો ઘનશ્યામનો. અભિષેક થયો ઘનશ્યામનો. દેવો આવશે, દેવો આવ્યા છે દર્શન કાજ આનંદ વધામણા. આનંદ વધામણા. સખી સરયુ ગંગાજીના નીરના. સખી સરયુ ગંગાજીના નીરના. સોના કુંભ પરિણામ આજ વદંત વધામણા. આનંદ વધામણા. આનંદ વધામણા. સોનાના કુંભ સરજુ નદીમાંથી ભરી ભરીને ઘનશ્યામ મહારાજનો અભિષેક કરે છે. અભિષેક થયા પછી એ ઘનશ્યામ મહારાજ યજ્ઞની આહુતિઓ આપે છે. વેદોક્ત મંત્રથી યજ્ઞોપવિત ગ્રહણ કરે છે. અને ઘનશ્યામ મહારાજ એ માતા ભક્તિ દેવી પાસે ભિક્ષા માંગવા માટે જાય છે. એ માતા ભક્તિ દેવી ભિક્ષા આપી, સુવાસિની ભાભી પણ ભિક્ષા આપી છે. અને એ ભિક્ષા લઈ અને ગુરુના ચરણોમાં સમર્પિત કરી છે. ગુરુદેવ ઉપદેશ આપે છે, ઘનશ્યામ તમે બ્રહ્મચારી થયા છો. તમારે સદૈવ કોપીન ભર રહેવું. તમારે જે આહ્નિક કર્મ છે, સંધ્યા વંદન ઇત્યાદિ નિત્ય કર્મ છે, તે પણ કરવાનું છે. તમારે બ્રહ્મચર્ય વ્રત પાલન કરવાનું છે. જે જે ઉપદેશ આપે ત્યારે એ ઘનશ્યામ પ્રભુ બાઢમ બાઢમ બોલતા જાય અને એ ઉપદેશ ગ્રહણ કરતા જાય. ત્યાર પછી તો બળવો દોડાવ્યો છે. ઘનશ્યામ પ્રભુ વિચાર કર્યો કે વેદાભ્યાસના બાને આજે મારે ઘરનો ત્યાગ કરી અને આ લોકની અંદર જે જે જીવ આધિ વ્યાધિની અંદર દુઃખી થાય છે એ જીવને શાંતિ આપવાને માટે, એ જીવને મોક્ષ પદ આપવાને માટે વન વિચરણ કરવા માટે નીકળી જવું છે. ભળતા વિચાર આવ્યો કે જ્યારે રામ રૂપે આ પૃથ્વી ઉપર ધારણ આવ્યો તો ત્યારે પણ માતા પિતાને સુખ આપી શક્યો નહીં. કૃષ્ણ રૂપે આવ્યો તો ત્યારે પણ માતા પિતાને સુખ ના આપી શક્યો.
હવે તો મારા માતા પિતાને મારે દુખી કરવા નથી. અને ફરી પાછા વસ્ત્ર મામાના કહેવાથી ઘનશ્યામ પ્રભુ પાછા વળ્યા છે અને બ્રહ્મચારીનો વેશે એ ઘનશ્યામ પ્રભુ અયોધ્યા નગરીની અંદર રહ્યા છે. ત્યાર પછી સુવ્રત મુનિ પ્રતાપસિંહ રાજાને કહે છે કે હે પ્રતાપસિંહ રાજન, એ ઘનશ્યામ અનેક પરાક્રમ પણ બતાવ્યા છે. મલ્લોની સાથે યુદ્ધ કર્યું છે. મલ્લોનો જે ગૌરવ હતો તેને પણ દૂર કર્યો છે. હવે ઘનશ્યામ પ્રભુ વિચાર કરે છે કે મારા માતા પિતા જે દુર્વાસાના શાપ થકી આ પૃથ્વી ઉપર જન્મ ધારણ કર્યો છે તો એને હું મુક્ત કરું. ત્યાર પછી તો માતા ભક્તિ દેવીને તાવ આવ્યો છે ઇત્યાદિ જે કથા છે, જે હરિગતાનો જે ઉપદેશ આપે છે ઇત્યાદિ જે કથા છે ને તે આપણે બપોર પછીના કથા પ્રસંગને વિશે સાંભળીશું. અહીંયા ભગવાનના મંગલમય નામ ઘોષની સાથે અહીંયા જ આપણે કથાને વિરામ કરશું. સહજાનંદ સ્વામી મહારાજની જય, શ્રી ઘનશ્યામ મહારાજની જય, શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય, શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવીશ્વરમ વસુદેવમ હરે માધવમ કેશવમ દામોદરમ સ્વામિનારાયણ નીલકંઠમ વદેશમ. સ્વામિનારાયણ 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 હે સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ
સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ